લેડો જુઓ ઉદાહરણ 5. એના પહેલા આપણે જ્યારે સૌથી પહેલા થિયરી ભણ્યા હતા ત્યારે આપણે એવું કહેલું કે એક્સ અક્ષ પર વાય યામ 0 કીધેલો તો આપણે એક્સ અક્ષ ઉપર વાય યામ 0. એ જ રીતે વાય અક્ષ પર એક્સ યામ 0 હોય તો અહીંયા વાય યામ 0 હોય તો એક્સ યામના આપણે એક્સ લખીએ તો વાય યામ કેટલો લખીશું આપણે 0. તો એના ઉપરનું બિંદુ ધારવું હોય તો શું ધારી શકાય એક્સ 0. એ જ રીતે વાય અક્ષ પરનું બિંદુ આપણને કયું હોય ધારવું હોય તો શું ધરાય એક્સ યામ તો 0, વાય યામની જગ્યાએ કઈ કિંમત હશે પણ આપણે શું ધારીએ 0 વાય. ક્લિયર આટલું બધાને? તો એ જ દાખલાની પદ્ધતિથી આપણે અહીંયા ગણવાનું વાય અક્ષ પરનું એવું બિંદુ શોધો કે જે એ 6, 5 બી -4 થી સમાન અંતરે હોય. બંનેથી કેવા અંતરે કીધેલું આપણને સમાન, પણ એ બિંદુ આપણે જાણતા નથી તો ધારી લઈએ. ધારો કે વાય અક્ષ પરનું બિંદુ જેનું નામ આપીશું આપણે પી. વાય અક્ષ પરનું બિંદુ કયું લેવું પડે 0 વાય થશે. વાય અક્ષ ઉપર એક્સ યામ કેવો હોય 0 એટલે 0 વાય લેવો પડશે. 0 વાય એ બિંદુ એ એના યામ કયા છે 6, 5 અને બિંદુ બી એના યામ કયા -4, 3 થી સમાન અંતરે છે. આવું આપણે ધારી લીધું. હવે આપણને શું કહ્યું જુઓ તો આ પી થી એ નું અંતર જે આપ્યું એ પી થી બી ના અંતર જોડે સમાન કીધેલું આપણને. એનો મતલબ પી થી એ અને પી થી બી બંનેનું અંતર કેવું હોય સમાન. એટલે કે પીએ બરાબર પીબી લખાય. પીએ બરાબર પીબી લખી શકાય કારણ કે પી થી એનું અંતર જેટલું હોય એટલું જ કોનું અંતર પી થી બી નું. તો પીએ બરાબર પીબી. તો બે બાજુ અંતર સૂત્ર આપણે વાપરી શકીએ. બંને બાજુ અંતર સૂત્ર આવશે. ચલો તો અંતર સૂત્ર વાપરીએ. તો પહેલા પી થી એ માટે અંતર સૂત્ર વાપરો x1 - x2 નો વર્ગ વર્ગમૂળમાં x1 માઇનસ આપણે ડાયરેક્ટ લખવાનું ને x1 એટલે કોણ 0 - 6 નો વર્ગ વત્તા y -5 નો વર્ગ બરાબર પીબી. ચલો 0 હવે બી જોડે વાત કરવાની. બી 0 -4 નો કૌંસ બાર વર્ગ y -3 નો કૌંસ બાર. હવે જુઓ તો બંને બાજુથી વર્ગ કરીએ તો વર્ગમૂળ ઉડી જશે. પેલું જતું રહેશે કે નહીં જતું રહે? વર્ગ કરીએ તો જતા રહે. આપણે એવું લખવાની કોઈ જરૂર નથી. ચલો આને શું કહેવાય -6 નો વર્ગ કહેવાય વત્તા આ તો સૂત્ર આપણા જોડે a - b નો વર્ગ a² -2ab વત્તા b². ચલો એના આધારે મૂકો y² -2y ગુણ્યા 5 વત્તા 5 નો વર્ગ થશે. y² -2 ગુણ્યા ab ની જગ્યાએ એની જગ્યાએ y, b ની જગ્યાએ 5 અને b નો વર્ગ. સેમ એવું ને એવું અહીંયા 0 માઇનસ પ્લસ એટલે 4 નો વર્ગ વધ્યો. ઉપર વર્ગમૂળ કેમ નહીં કર્યું ઉડી ગયું. ચલો સૂત્ર વાપરો y² -2 ગુણ્યા y ગુણ્યા 3 વત્તા 3 નો વર્ગ થશે. સાદુરૂપ 36 વત્તા આ કૌંસ આવી ગયો તો y² 5 દુ 10y વત્તા
બરાબર 4 નો વર્ગ 16 વત્તા વાય સ્ક્વેર 3 દુ વત્તા 9 થશે આ રીતે. ચલો હવે જોજો બંને બાજુથી વાય સ્ક્વેર જતા રહેશે. બીજું એક વસ્તુ જુઓ તો 16 વત્તા 9 કેટલા થાય? તો બંને બાજુથી 25 25 જતા રહે. ખબર પડી? જુઓ કઈ રીતે કર્યું. 16 વત્તા 9 કેટલા થાય? 25. આ બાજુ પ્લસ 25 જમણી તરફ લઈએ તો 25 ઉડી જશે. તો આપણે ડાયરેક્ટ ઉડાડી દીધા, ખોટું કોઈ ખભે કરીને ફરવું. આ -10y એને એમને એમ રાખીએ. y વાળું પદ આ બાદ લાવો, પેલી બાદ જશે તો +6y થશે. આ બાદ તો હતું જ નહીં, કોઈ એકો હતો એકલો, ખાલી એકોય નહીં, કશું કઈ દેખાડાય વધ્યું નહીં, 0 થઈ ગયું બધું. બરોબર, આખી પેઢી નષ્ટ થઈ જાય. આ બાજુ આવો તો માઇનસ વધ્યા કેટલા? -4y બરાબર માઇનસ. આના નીચે લાવીએ તો 9 ચોક જાય તો y બરાબર, માટે y બરાબર 9. આવડે છેલ્લે લખી દેવાનું. આમ y અક્ષ પરનું બિંદુ P 0, y ની જગ્યાએ કેટલા મૂકી દેવાના? ત્યાં y આપે, એની જગ્યાએ શું મૂકી દેવાનું? હવે 9 એ બિંદુ A અને B થી સમાન અંતરે આવેલ. આવું આટલું મોટું ના લખો તો તમે લખી શકો. આમ y અક્ષ પરનું બિંદુ P0 9 મળે છે. એટલું લખશો તો પણ ચાલશે. આવડેગા? ચલો આગળ દેખેગા. સ્વાધ્યાય સ્વાધ્યાય જોજો કેટલી મજાક કરે તમારી. દેખાય લે. જુઓ, નીચે આપેલા બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધો. જોજો ડાયરેક્ટ તમે વિચારો. 4 - 2, 4 માઇનસ નો કૌંસ બાર, 1 માઇનસ 3 નો કૌંસ બાર. આખું મારા પછી ગણગણ નહીં કરો, તમારે થોડું પ્રેક્ટિસ કરવી પડે ને. હા, પ્રેક્ટિસ કરવા માટે. 4 માં 2 જાય તો 2 નો વર્ગ 4, -2 -2 નો વર્ગ નું વર્ગમૂળ 8, 4 દુ 8 ભાગ પડે, 4 નું વર્ગમૂળ આવી ગયું. આવડે ને? આ તમારે ગણવાનું હોય આ રીતે. એવો ને એવો બીજો ગણવો હોય તો -1 -5 થાય, -1 - પ્લસ થઈ જાય ને. અને 3 - 7 નો વર્ગ, 5 માં 1 જાય, 4 4 નો વર્ગ, 3 માં 7 જાય, 4 4 નો વર્ગ, 16 નો 16, 32 ના ભાગ પાડો, 16 દુ 16 નું વર્ગમૂળ, 4 વર્ગમૂળમાં. આ તો મેચ ગણાય કે ભાઈ, બાકી એવું રહ્યું ખાલી લખ્યું જ નહીં. એ બી એ નોમ નહીં હાલે એટલું જ ને, ખાલી બાકી મેચ ગણાય. ચલો -a નો કૌંસ બાર વર્ગ, y1 - y2, -b નો કૌંસ બાર, -2a થાય, -2a નો, -2b નો. શું થયું? બરોબર જ છે. ચલો 2 નો વર્ગ 4a નો વત્તા 4b નો. ચલો 4a નો સ્ક્વેર 4b નો સ્ક્વેર, બંનેમાં 4 કોમન, 4a વત્તા 4 નું વર્ગમૂળ નીકળે તો એનો 12 લાવો. 4 નું વર્ગમૂળ નીકળે 2 12 આવે. વર્ગમાં કોણ વધ્યું? a વત્તા a સ્ક્વેર વત્તા b સ્ક્વેર. બધા ને? હા, સેમ. આર્યો ચોપડીમાં ડાયરેક્ટ રકમ નહીં આપી. જુઓ, આ રકમ ડાયરેક્ટ ચોપડીમાં નહીં આપી. તમને એવું કીધું કે 7.2 માં આપેલા કોષ્ટક પરથી જણાવો. હવે વાસ્તવમાં આ 0 0 એ કોણ કહેવાય?
0 0 એ કોણ કહેવાય? ઉગમ બિંદુ. 0 0 શું કહેવાય? વિચારજો. અહીંયા ઉગમ બિંદુ હશે જેને પી નામ આપી દઈએ, જેના યામ કયા? 0 0. ચલો બીજું બિંદુ કયું? 36 ને 15. ચલો આ બાજુ 36 અને અહીંયા 15. તો અહીંયા જે બિંદુ મળ્યું એનું નામ શું આપી દઈએ? 36 15. આ કયું નામ હશે? તો હવે આ અંતર શોધવાનું મિત્રો. કયું અંતર શોધવાનું? આ અંતર શોધવાનું. આ અંતર શોધવું. આ તો 0 0. આના જોડે કોઈ આપણે લેવા દેવા હ નહીં. તમે અહીંથી નીચે આવો તો આટલું અંતર કેટલું થાય? 15. કારણ કે જો એક્ઝેક્ટ વાય જેટલું થાય કે ના થાય? એ જ રીતે તમે અહીંયા આ બિંદુ ઉપર આવ્યા તો આ તમને કેટલું મળ્યું? 36 મળશે. અહીંથી અહીંયા આવ્યા તો આ કેટલું થાય? તો આ કાટકોણ ત્રિકોણ ના બન્યો? બન્યો કે ના બન્યો? કાટકોણ ત્રિકોણ બની ગયો. તો કર્ણ શોધવાનો. હા, આપણે એવું કહી શકાય ને? પણ ધંધો શું લેવા કરવો? એવું કરવાની કોઈ જરૂર હ? આપણે તમને જે તે વખતે થિયરી લખાઈ હતી ત્યારે કીધું હતું, ઉગમ બિંદુથી અંતર શોધવાનું સૂત્ર વર્ગમૂળમાં x² વત્તા y². આવું સૂત્ર હતું, વર્ગમૂળમાં x² વત્તા y². તો આને p કહી દઈએ અને આને q. તો અહીં બિંદુ p 0 0 અને q 36 15 છે. તો એનું અંતર શોધવું હોય pq બરાબર વર્ગમૂળમાં 36 - 0 નો વત્તા 15 - 0 નો 36 નો વર્ગ વત્તા 15 નો વર્ગ નું વર્ગમૂળ. 36 નો વર્ગ 1200 ના થાય? 1296. હા બરોબર, 1296. 15 નો 225 નું વર્ગમૂળ. બેનો સરવાળો 1581 હશે. 1521. ઓકે, 1521. હવે 1521 નું વર્ગમૂળ નીકાળવું હોય તો ડાયરેક્ટ આપણને ખબર હોય નહીં, ગણ્યું હોય તો ખબર હોય, એ અલગ વસ્તુ હોય. બરોબર, તો આપણે જોડે હથિયાર લઈને બેઠા તો ખબર હોય. હવે જુઓ આમાં અંદાજ પદ્ધતિ સમજો. તમે 1296 કોનો વર્ગ કયો? 36 નો કયો? એનો મતલબ કે આ જવાબ 36 કરતા કેવો હશે? મોટો હશે. ઓકે, 36 કરતા જવાબ મોટો હોય એનો મતલબ 36 થી મોટો. પણ હવે બુદ્ધિ દોડાવવાની. પાછળની સંખ્યામાં એકમનો અંક કયો? તો વર્ગ કરતા એકમનો અંક આવતી સંખ્યાઓ બે જ હોય. એક 1 નો વર્ગ કરો અને બીજો 9 નો વર્ગ કરો. 1 નો વર્ગ કરો તો પાછળ 1 આવે, બીજો 9 નો વર્ગ કરો તો 81, એટલે 1 પાછળ આવે કે ના આવે? પણ હવે વિચારવાની વાત એવી આવી, તો આ સંખ્યા કાં તો 31 હોય કાં તો 39 હોય. મેં કેમ બે જ વિચારી? એના પછી મોટી એક સંખ્યા વિચારો, 40 નો વર્ગ તો 1600 થાય, પણ સંખ્યા 1600 કરતા કેવી છે? એટલે આપણે આગળ જવાની વાત આવતી. તો વધી કોણ? 39. કેમ? જવાબ 36 કરતા કેવો લેવાનો? તો આ વર્ગમૂળ કોનું હશે? 39 નો વર્ગ 1521 હશે. તો જવાબ આવ્યો 39. કયો થાય? 39 થઈ જાય ને? ચેક કરી લો. 1521. બરોબર, પણ ચેક કરવું પડે એકવાર, કારણ કે આ સંખ્યાનું વર્ગમૂળ જ ના નીકળતું કરવાનું. બરોબર, ચાલો આગળ. આ ઘરકામમાં આવશે. આ ઘરકામમાં બરોબર, એટલે કચરો પોતું કરતા વખતે પોતું ફેરવી દેજો થોડું આના ઉપર. હવે જુઓ આપેલો. ઓહો, આ તો પહેલા ઘરકામ કરાયેલું ને તમારી જોડે. આયો મુન્ની, ચુન્ની, ટોલી, ગગી. હા ના,
ના 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 એવું ના લખાય. ચલો ભાઈ, જો આ દાખલો આના જેવી આકૃતિ, હા આના જેવી આકૃતિ આપણે આગળ આવી ગઈ હતી. અસીમા, ભારતી અને કેમેલિયા એક સીધી રેખામાં, પણ આ આપણને ચોરસ છે કે નહીં એવું કીધું. જોજો હવે, એક વર્ગખંડમાં 4 મિત્રો આપેલ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ રીતે બેઠા હ. આ ટ્રોલી છે કે ટોલો અલ્યા? જોતા રહેજો, જાતિ ના બદલાઈ જાય, બીજું કઈ નહીં. ચલો, એ બી સી અને ડી, આ એ હ, આ એ, આ બી, આ છી અને રીતો આલેલું છે. ચલો, મુન્ની ટોલી ચુન્ની ગગી, આ 4 જણા બેઠા હ. ચંપા અને ચમેલી, ઓકે, એટલે અહીંયા ઊભી થી આટલા દરવાજો, આ દરવાજો, આટલા દૂર થી ચંપાએ જોયું અને ચમેલી ને કીધું. બે બે ફૂલો ના નોમાં ખીલી ઉઠ્યા. વર્ગખંડમાં આવીને થોડી મિનિટના અવલોકનો બાદ દોડતા દોડતા જ્યો. પૂછ્યું, શું તું એવું માને છે? અમે કશું માનવા તૈયાર નહીં તમારું. ABCD એ ચોરસ છે, એટલે કે આ 4 બેનપણીઓ ચોરસ ઉપર બેઠી છે. એવું ક્યારે કહી શકાય? તો આપણે એવું કહેવાનું કે આ અંતરસૂત્રનો ઉપયોગ કરીને કહો ચંપા ચોરસ કે, ચમેલી ના પાડે. હવે સાચું કોણ એ આપણે નક્કી કરવાનું, બરોબર? એ આપણે નક્કી કરી લઈએ. ચલો, ચોરસ કીધું હોય તો ચોરસની શરત શું હતી? 4 બાજુ સરખી અને વિકર્ણ સમાન થવા જોઈએ. તો 4 બાજુમાં પહેલા તો અહીં બિંદુઓ એ યામ આપણને આપેલા નથી, એના યામ નક્કી કરો. ચલો, એ યામ નક્કી કરવા માટે આપણે તમને શીખવાડેલું હોય કે જ્યાં ઉભા હોય ત્યાંથી દોરડા નાખવાના. ક્યાં આયા? 3. આ બાજુ ક્યાં ગયા? 4. તો પહેલું બિંદુ કયું મળ્યું આપણને? 3 4. બીજું બી, દોરડું નાખો. 6 7 6 7. ત્રીજું દોરડું નાખો. દોરડું ભારે હ, બિચારી ચૂની નીકળી જ જાય, પછી ચૂની હુની પડી જાય. કયું? 9. અને આ બાજુ 4. છી 9 4 અને ડી, જો ડી 6 અને અહીંયા 1 ડી 6 1 છે. તો આપણે અંતરસૂત્ર વાપરીએ. પહેલું AB માટે વાપરીએ. AB વર્ગમૂળમાં 6 - 3 નો વર્ગ વત્તા 7 નવી થી શીખવાડો. જોજો, 6 - 3 3 નો, 7 - 4 3 નો, 9 3 4 6 7. ઓકે, ચલો, 9 વત્તા 9 નું 18 થાય. 18 નું વર્ગમૂળ કાઢવું હોય 9 દુ 9 નું 2 નું નીકળે તો એ બી મળી ગયું આપણને. એ બી મળી ગયું. ચલો, હવે BC માટે જુઓ. BC ના માપ જ જોઈ લો પહેલા તો. આપણે યામ જોઈ લો. 9 - 6 4 BC વર્ગમૂળમાં 9 વત્તા 4 નો વર્ગ. હા, લખ્યું છે. 9 માંથી 6 જાય, 3 નો, 4 માંથી 7 -3 નો, 3 નો વર્ગ
-3 નો એ નું વર્ગમૂળ એટલે 18 નું વર્ગમૂળ તો આપણે હાલ જ કઈ ના આયા 3 વર્ગમૂળમાં 2 BC બરાબર 3 વર્ગમૂળમાં 2 એના પછી CD હે ને ચલો CD જુઓ 6 - 9 1 માઇનસ 6 - 9 નો વર્ગ 1 - 4 નો વર્ગ 6 માંથી 9 જાય -3 નો વર્ગ 1 માંથી 4 જાય -3 નો વર્ગ 9 વત્તા 9 થશે 18 નું વર્ગમૂળ તો હાલ જ કીધું એ પ્રમાણે CD પણ 18 નું વર્ગમૂળ એટલે આટલું કરતો તો હરખમાં આવી જઈએ ને આપણે તો આવી ગયો ચોરસ જ હોય જોતું રહેવાનું પછી છેલ્લે આશા ઉપર પોણી ફરી જશે આશા નિરાશા થઈ જશે ચલો AD શોધો 6 - 3 1 માઇનસ 6 - 3 1 માઇનસ ચલો 6 - 3 1 - 4 નું વર્ગમૂળ 3 નો વર્ગ 3 નો વર્ગ નું એટલે પણ 18 નું વર્ગમૂળ તો 3 વર્ગમૂળમાં 2 આટલો ભાગ પૂરો આ આપણે શોધ્યું એ બધું શોધ્યું એ કયું કહેવાય બાજુઓ હવે કોણ આવશે વિકર્ણ ચલો વિકર્ણ કયા કયા AC A અને C જુઓ 9 - 4 માઇનસ 9 - 3 નો વર્ગ 4 - 4 નો વર્ગ 9 માંથી 3 જાય 6 વધશે 4 માંથી 4 જાય 36 થશે નું વર્ગમૂળ 6 થઈ ગયું ચલો અને છેલ્લે બીડી આવશે 6 - 6 અને 1 માઇનસ 6 - 6 નો વર્ગ વત્તા 1 માઇનસ 7 નો વર્ગ 6 માંથી 6 જાય 1 માંથી 7 જાય 0 નો વર્ગ તો 0 6 નો વર્ગ 36 નું વર્ગમૂળ બીડી બરાબર તો આમ જોતા જુઓ બે વિકર્ણો સરખા મળ્યા ચારે ચાર બાજુઓ કેવી મળી આપણને સરખી મળી તો કહી શકાય આમ AB બરાબર BC બરાબર CD બરાબર AD તથા વિકર્ણો AC બરાબર BD છે જગ્યાએ હોવાથી ચતુષ્કોણ ABCD એ ચોરસ છે આમ ચંપા આખા ગોમાં પેડા વેચ્યા ચંપા સાચી 4 વેત અત્યારે અટી છે જોયું હું કીધું હતું ને ગણિત આવડો હે ચંપાબુન તમને ચલો નીચે દર્શાવેલા બિંદુઓ ચતુષ્કોણ ના હોય તો એનો પ્રકાર જણાવો અને તમારા જવાબનું કારણ આપો ઈચ્છા હશે તો આપીશું નહીં આપીએ જો આ એક ગણીએ આપણે એ ગણી લઈએ બરોબર કેવો દાખલો જુઓ ખાલી આમ વ્યવસ્થિત ના પૂછાય એવો
ચલો બીજા બધા નામ આપી દેજો. A -3 5, B 3 1 6 0 અને D -1 -4 આપેલ. હવે ચતુષ્કોણ કીધું એટલે 4 વખત તો આપણે બાજુઓ શોધવી જ પડશે. 4 વખત બાજુઓ શોધવી પડશે. તો પહેલા AB માટે ચલો સૂત્ર વાપરો. AB નું સૂત્ર બોલો. 3 માઇનસ 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 3 નો 1 માઇનસ હાય માઇનસ માઇનસ 3 નો 3 6 નો 1 માંથી 5 જાય ના થાય. નવું ગણિત નહીં શોધીએ. -4 નો વર્ગ 6 નો વર્ગ 36 4 નો વર્ગ 16 ના 36 52 ના ભાગ પડશે આવા નહીં પડે. 13 ગુણ્યા 4 13 નું વર્ગમૂળ નીકળો 4 નું વર્ગમૂળ વર્ગમૂળમાં એ બી મળી ગયો. હવે શોધીએ BC. ચલો BC માટે 0 માઇનસ 3 નો વર્ગ વત્તા 3 માઇનસ 1 નો -3 નો વર્ગ 3 માંથી 1 જાય 2 નો 3 નો વર્ગ 2 નો વર્ગ નું વર્ગમૂળમાં 13 થયા અને કોઈ હળીઓ કરવાની નહીં. ચલો હવે શેડી શોધીએ. ચલો શોધ્યું. -1 -0 થશે. -1 -0 નો વર્ગ -4 -3 ચિંગમ જેવો દાખલો કમ્પ્લીટ. છેલ્લા સુધી ગણશો તો હજી ખબર નહીં પડે. કમ્પ્લીટ ચિંગમ ખેંચો એટલે દોબી થઈ જાય. પેલા લબડવાનું નહીં એના ઉપર. ચલો -1 નો વર્ગ -1 નો -4 -3 -7 નો નું 1 નો વર્ગ 7 નો વર્ગ નું 50 થાય. તો CD બરાબર શું મળ્યું વર્ગમૂળમાં 50. CD બરાબર વર્ગમૂળમાં 50. હવે AD શોધીએ. હેડો AD જુઓ. -1 સૂત્રના માઇનસ -3 -4 -5 -1 -3 નો વર્ગ વત્તા કટી ગયું -4 -5 નો લેડ માઇનસ માઇનસ +3 થયા. +3 માંથી 1 બાદ કરો એકલા 2 વધે. -5 ને -4 માઇનસ નું વર્ગમૂળ 2 નો વર્ગ 9 નો વર્ગ નું વર્ગમૂળમાં કોઈ વ્યવહાર નહીં થાય. ચિંતા ના કરશો એને પડી રાખો. હવે બોલો આટલું જોતો તમને એકે નામ ઠેકોણા લાગે? 4 ભાઈઓ ઊંધા મોથા કઈને બેઠા રિહાઈ ગયેલા. જુઓ વર્ગમૂળમાં 85 આયરા 50 વર્ગમૂળમાં 13 અને તો જ્યાં આયરા પા 8 વટ્યા 2 વર્ગમૂળમાં 13. શું કહેવાનું કયો અમને? કોઈ કહેવાય ને? કશું જ નહીં હાલ કહેવાય. હજુ વિકર્ણો ઉપર જવું પડશે. કહું તો ચિંગમ જેવું ખેંચ કરો ગમે એમ તમે. ચલો હવે વિકર્ણો માટે AC જુઓ 0 -3. હવે વિકર્ણ જોઈએ. ચલો તો બકા આટલા બધા નહીં. ચલો વિકર્ણ AC વિકર્ણ જુઓ તો પાછા આવો ભાઈ તમે.
સાચી વાત નહીં હશે હો 0 માઇનસ માઇનસ 3 અને 3 માઇનસ 5 બહુ દૂર જતા રે 0 માઇનસ માઇનસ અને બીજું જો સાહેબ ફરીથી તો બધું યાદ રાખો કોઈ છોકરો 3 માઇનસ 5 નો માઇનસ માઇનસ 3 નો વર્ગ 9 માઇનસ 2 નો વર્ગ 4 વારું છોકરા ભૂલી જાય ડાયરેક્ટ ના લખાય ના 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 તમને તાવ આવી જાય તો 3 નો વર્ગ માઇનસ 2 નો 9 વત્તા 2 નો વર્ગ 4 હવે કોક દેખાય હો હવે એક આશાનું કિરણ દેખાડે એટલે આશાબેન નો છોકરો કિરણ એવું નહીં કેતો હું ચલો જુઓ એવું ને એવું હજુ બીજો વિકર્ણ બીડી શોધવો પડશે બહુ પાસે જતું જો જીયા પાઉં બીડી માટે જુઓ -1 -3 -4 -1 નો વર્ગ પછી મને વિશ્વાસ નહીં -4 -1 નો વર્ગ ચલો आई रही -4 नो -5 नो 4 नो वर्ग 25 हाय कोक तो खोद्યું રહી જોત ને કઈ ના એમ બધું જો હવે આટલું જોતા આપણને ખબર પડે કશું જ નહીં હવે ખબર પડે જુઓ આપણે જે મૂલ્યો લાવે ને બધા લખો થોડું દૂર આવશો ને તો ખબર પડશે આ બાજુ થોડું આટલું લખીએ ચલો એબી કેટલું લાવ્યા હતા આપણે 2 વર્ગમૂળમાં બીસી કેટલું લાવ્યા હતા વર્ગમૂળમાં 52 સીડી કેટલો 13 હતો હાલો તમે કહો માની લીધું વર્ગમૂળમાં 13 સીડી વર્ગમૂળમાં 50 આવા નતા 50 એડી વર્ગમૂળમાં 85 વિકર્ણ એસી વર્ગમૂળમાં 13 અને બીડી 41 બધા ઠેડાયેલા હા હવે જુઓ આમ તો ચતુષ્કોણ આપણે આવી રીતે દોરીએ એના 4 બિંદુઓ વિચારો A B C અને D આ 4 બિંદુઓ હોય પણ અહીંયા તમે જુઓ તો ખાલી દૂરની નજર તમારી દોડાવો આ BC એટલે વર્ગમૂળમાં 13 AC એટલે વર્ગમૂળમાં તો વર્ગમૂળમાં 13 વત્તા વર્ગમૂળમાં 13 કરીએ તો બોલો 2 વર્ગમૂળમાં 13 થઈ જાય કે ના થઈ જાય થાય કે ના થાય તો જુઓ તો અહીંયા લખું તો કયા BC વત્તા AC વર્ગમૂળમાં 13 વત્તા વર્ગમૂળમાં કેટલા થયા 2 વર્ગમૂળમાં 13 માટે BC વત્તા AC વર્ગમૂળમાં 13 એ કોનું મૂલ્ય હ 2 વર્ગમૂળમાં 13 નું AB નું હ આ શરત કોની હતી બે બાજુનો સરવાળો એ ત્રીજી બાજુ જેટલો થાય આ શરત કોની હતી સમરેખ બિંદુઓની હતી કોની હતી આ શરત તો આ કહેવા શું માંગે જુઓ આ BC કઈ લીધો આપણે એનો સરવાળો કોના જોડે કર્યો આપણે AC એટલે આખો કોણ બને હ AB એ કહેવા શું માંગે જુઓ આ આખો શું આપણા જોડે AC હ આખો શું હ AC એના વચ્ચે આખો AB સોરી આખો કયો હ એના વચ્ચે છી બિંદુ આવેલું હોય તો જુઓ BC વત્તા AC કરો તો આખો કયો મળી જાય આપણને AB મળી જાય તો આ તો સમરેખ બિંદુઓ હ અને સમરેખ બિંદુથી સીધો આપણને ચતુષ્કોણ મળે ચતુષ્કોણની વ્યાખ્યા શું હતી 9માં તમે ભણ્યા 4 બિંદુઓ પૈકી કોઈ પણ 3 અસમરેખ બિંદુઓ હોવા જોઈએ
ચાર બિંદુઓ પૈકી શું કીધું આપણે? કોઈ પણ ત્રણ અસમરેખ. પણ આ તો ત્રણ કેવા હ? સમરેખ. થાય કે ના થાય? તો અહીં આપેલ શરત સમરેખ બિંદુઓની છે. આમ આપેલ બિંદુઓ ચોરસ નહીં, ચતુષ્કોણ બનાવશે. ક્લિયર? કમ્પ્લીટ. બધું શોધ્યા પછી આપણે શું કર્યું? તો કે આ બેનો સરવાળો એ બી બરાબર થતો હતો. તો આ તો સમરેખની શરત હતી, એટલે આપેલ બિંદુઓ એ ચતુષ્કોણ બનાવી શકે નહીં. છાપો.